જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ. યદુવંશી જાડેજાઓને અવારનવાર ટાર્ગેટ કરતા હોય છે, એવા કાવતરા રચતા હોય છે અમુક લોકો. તો એવા જ એક દિનેશભાઈ કરીને જે યદુવંશી જાડેજાઓને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરતા હોય છે, ત્યારે અમારા ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજાએ મુંહતોડ જવાબ આપ્યો છે. તો એનું કોલ રેકોર્ડિંગ હલો હાલો, હલો, હા બોલો. હા કોણ બોલો? દિનેશભાઈ. દિનેશભાઈ. હા હા, જાડેજા ઇતિહાસ પરિષદનો પ્રમુખ છું ને જાડેજા રાજવંશ ઇતિહાસ પરિષદનો સંશોધક છું. હા હા બોલો બોલો. બરોબર, જયદીપસિંહ જાડેજા મારું નામ છે. હા 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 બોલો બોલો. હા, દુર્ગા જાડેજા કેસ સત્ય ઘટના પર આધારિત. હા બરાબર છે. હા, શું છે આ બધું? એ નાટક છે મોટા ભાઈ. નાટક છે એટલે ક્યાં દુર્ગા, ક્યાં પુસ્તકની આધારિત લખો છો તમે? ઈ હું નથી લખતો, લખવાનું બધું મુંબઈ થી હોય. અરે પણ ઘણા ક્ષત્રિયોના ફોન આવ્યા, અમે કેન્સલ કર્યા છીએ. સમજાય અમે કેન્સલ કરવામાં જ પડ્યા છીએ. જો કાલે હેમુ ગઢવી હોલ રહ્યો ને, જે રાજકોટ હેમુ ગઢવી હોલમાં રાખવાના છો ને? હા હા હેમુ ગઢવી પણ અમે કેન્સલ કરવાની. સાંભળો, જો કરણી સેનામાં છું હું પ્રમુખ, અને હા, હા. જાડેજા રાજવંશ ઇતિહાસ પરિષદમાં છું. કાલે આખી કરણી સેના રાજકોટની અંદર ભરાવી દઈશ હું હેમુ ગઢવી હોલમાં. 100% મોટા ભાઈ કેન્સલ કરવામાં જ છીએ અમે. હા, કાયદા પ્રોગ્રામ નો થાવ જો રાજકોટની અંદર રમાસાણ નો થાય બાપુ, પછી હું રાજકોટ નો જ છું ભાઈ. હા, બસ તો વાંધો નહીં. આપણે રાજકોટમાં જ રહેવાનું છો. કઈ જગ્યાએ રહ્યો તમે રાજકોટમાં? હું રહું છું કાલાવડ રોડ ઉપર. હા, ઈ જી હોય, મુંબઈ વાળો હોય કે દિલ્હી વાળો હોય કે કલકત્તા વાળો, કહી દીધા જયદીપસિંહ જાડેજાનો ફોન હતો એને કઈ. પાકું કહી દો. બરોબર. બાકી આ એની માને તમે અમે તમારું ભાઈ સાહેબ ખરાબ શું કર્યું, બગાડ્યું શું? જ્યાં હોય ત્યાં જાડેજા એની માને કોઈ ખરાબ ન કર્યું હોય. હા. આ તો હું છે મુંબઈ વાળા હોય ને, હું તો મારી વાત સાંભળો, મુંબઈ વાળા ઓલો સંજય લીલા ભણસાણી કયો ઈ મુંબઈ નો. મારી વાત સાંભળો તમે. જાડેજા સરનેમ તમને બીજું એની મને કઈ યાદ જ નથી આવતું? ના બરાબર છે. ના અમે કેન્સલ કરવામાં જ છીએ. ભલે કાંઈ આ તમે આ વસ્તુ નાટક કરો કોક ને, શું થાય સત્ય ઘટના છે અને અમને ખબર જ હોય તમે જે નાટક કરવા એમાં અમારી આબરૂની માં ઠોકવા જ ઉભા થયા હોય. ના એવું નથી, એમાં એવું નથી કાંઈ. અમે કેન્સલ કરવામાં જ. આ તમારો પ્રોગ્રામ હેમુ ગઢવી હોલમાં કેટલા વાગે? ઓમ ટાઈમ કેટલા વાગે? ભલે કેન્સલ થાય પણ કેટલા વાગે? રાત્રે 9:30 વાગે. હા. પણ નહીં થાય બાપુ, તમે ચિંતા ન કરો. બસ કાંઈ વાંધો નહીં. કાલે પ્રોગ્રામ ન થવો જોઈએ, અને થાય ને તો પ્રોગ્રામ કરો. અમે ના નથી પાડતા, પણ એ મુંબઈ વાળો જીવ હોય ને એની મને રાજકોટ કાલે બોલાવો. એ તો મુંબઈ હોય, પણ હું પોતે અહીંથી કહું છું ને કે હું પોતે રાજકોટ નો જ છું. ભલે કાંઈ વાંધો નહીં. હા ભલે. બાકી કાલ જો 9:30 અમે હેમુ ગઢવી હોલે જઈશી રાજકોટ. બરોબર છે. કાલ ગમે આ ખેલ થાય ખરા ખલી નો ધ્યાન રાખજો એને કઈ. પાકું. ભલે સારું, હાલો.